ગુજરાતમાં ચૂંટણી પ્રચારની શરૂઆત જોરોશોરોથી થઈ ગઈ છે. તે વચ્ચે જ ત્રીજો પક્ષ એટલે કે આમ આદમી પાર્ટી પણ આ વર્ષે મેદાને ઉતરી છે. આમ આદમી પાર્ટી 2019ની લોકસભાની ચૂંટણીમાં ક્યાંય દેખાતી નથી, પરંતુ 2024ની લોકસભાની ચૂંટણીમાં તેમને પણ ગુજરાતની 2 સીટો ગઠબંધનમાં મળી છે અને આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી ચૂંટણી પ્રચારમાં જોરોશોરોથી જોડાઈ ગયા છે. એક સભા કરે છે અને એક સભાની અંદર ભાજપ ઉપર આકરા પ્રહારો કરે છે અને કહે છે કે જો કમળ ઉપર આપણે બટન દબાવ્યો તો આપણા પૂર્વજો આપણને માફ નહીં કરે, તેવું પણ નિવેદન ઈશુદાન ગઢવી કરી રહ્યા છે. ઘણા બધા આક્ષેપો પણ કરી રહ્યા છે અને એ આક્ષેપો લોકોના મત અને મન જીતવામાં કેટલા સાર્થક સાબિત થશે તે આવનારો ચૂંટણી પરિણામ બતાવશે. શું કહી રહ્યા છે ઈશુદાન ગઢવી, સાંભળીએ આ વિડીયોમાં. ગુજરાતમાં 400 આવશે અને 26 માંથી 26 આવશે ને આ 15 દિવસથી બધું પીપળું બંધ થઈ ગયું છે અને હજી તો ટ્રેલર છે, પિક્ચર અભી. બીજું કે અમારી ડિસિપ્લિન પાર્ટી છે ને અમારી આમ છે ને અમારી તેમ છે ને ભૂંગળા હળગી ગયા. આમાં આ લોકોએ ફૂટ પડાવીને રાજ કરવાની નીતિ મિત્રો આ લોકોએ રાખી છે. ભાવનગરની જનતાને હું કહેવા માંગુ છું કે ડુંગળીના ભાવ તમને નથી મળ્યા ને એના માટે એકમાત્ર કોઈ જવાબદાર હોય તો નરેન્દ્ર મોદી છે સાહેબ. 2014માં એવું કહેવામાં આવ્યું હતું કે એમએસપી ના ભાવ મળશે, C+2 50%. 2019ના મેનિફેસ્ટોમાં છે. હું મિત્રો ઘરે ઘરે જઈને કહેજો ખેડૂતોના દીકરા હો અને જો કમળ ઉપર બટન દબાવશો ને તો આપણા પૂર્વજો માફ નહીં કરે, આપણે ધ્યાન રાખજો. અને આ ફરીથી આવશે ભૂલથી પણ. જો કે અત્યારે ક્ષત્રિય સમાજ એનો રંગ બતાવી દીધો જ, કહી દીધું જ કે અમારી ભૂલ કમળનો ફૂલ. પણ હવે ગુજરાતની જનતાએ કહેવું પડશે. અને મિત્રો આ લોકોએ પ્લાન કર્યું 400 પાર. આ શેનો જ ખબર છે નારો? પેટ્રોલ ડીઝલના ભાવનો છે, આ સીટનો નથી. જો ભૂલથી પણ આપણા મામા કાકા નાના નાની જો એ ક્યાંક હોય કમળમાં તો એને પાછા વાળી લેજો કે કીચડમાં જવા જેવું નથી. જો 3 કાયદા પાછા લાવશે, પેટ્રોલ ડીઝલના ભાવ વધારશે, ગેસનો સિલિન્ડર 2014માં એવું કહેવામાં આવતું હતું મનમોહનસિંહજી સરકારને કે 400 રૂપિયા બહુ વધારે છે અને 1100 કરી નાખ્યા. તો વિચાર કરો, આ રીતે ગણતરી કરવા જાઓ તો 2029માં 2100 રૂપિયા ગેસનો સિલિન્ડરનો ભાવ હશે. અત્યારે જૂઠ બોલો, જોરથી જૂઠ બોલો, બૂચ મારો, જોરથી બૂચ મરાવડાવો, ઈ હાલે બોલો. અને એમાં દેવાયત પંડિતની વાણી સાચી પડી સતીશભાઈ, અને કરશનદાસ માણેકની રચનાઓ પણ સાચી પડી છે કે મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે, ફૂલડા ડૂબી જતા પથરા તરી જાય છે. મને એ જ નથી સમજાતું કે સાચા નેતાઓ રહી જાય છે અને બૂચ મારાઓ મંત્રીઓ બની જાય છે. મને એ જ નથી સમજાતું. આ 2 કડી પાછળની મેં ઉમેરી છે. એક ધ્રુવ રાઠી કરીને યુવાન છે સાહેબ, એ વ્યક્તિ ભાજપ અબજો રૂપિયા વાપરે, કરોડો નહીં, આઈટી સેલ પાછળ. એની કોઈ હવા એક પપમાં કાઢી નાખતા હોય તો ધ્રુવ રાઠી છે, એનો વિડીયો જોજો, ખબર પડી જશે. એટલે માનનીય ઉમેશભાઈ મકવાણા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. અને આ વખતે મિત્રો આ દલોનો ગઠબંધન નથી, શક્તિભાઈ કહે છે એમ દિલોનો ગઠબંધન છે અને ભાજપ વાળાઓની હવા કાઢી નાખવાની છે આ ગઠબંધન, એવું નક્કી કર્યું છે. અને 26માંથી 2004 અને 2009 થી પણ સારો પરિણામ અમને દેખાઈ રહ્યો છે. તમે જો મેદાનમાં ઉતરશો, હવે ઘરે 1 મહિનો બેસવાની જરૂર નથી. જો 1 મહિનો બેસી ગયા તો 2029માં ચૂંટણી નહીં આવવા, સમજી લેજો. અને આપણા સગા સંબંધીઓને કહેવાનું છે કે ભૂલથી પણ તમે એક વાત પણ જો ભૂલ કરી ગયા ને પછી તો સાહેબ